संविधान, जय भारत, जय कांग्रेस। बधाने नवाई लगती हशे का क्या कांग्रेस में आज आई गया क्या हमारे फोर ने छक्का लगावा पड़े ने केम के आदिवासी विस्तार आदि अनादि कालथी अहीं वसे छे। आदिवासी समाज पूरा भारत देश ની અંદર સૌથી વધારે આજે ખરાબ હાલત હોય જે મૂળ માલિક છે એ માલિક હોવા છતાં એ આજે કાળી મજૂરી કરીને રાતના દિવસ તડકામાં ઠંડીમાં વરસાદમાં કામ કરીને આજે પણ પોતાના પેટના રોટલા માટે આજે સંઘર્ષ કરી રહ્યો છે। તો આજે ખાસ કરીને હું કોંગ્રેસમાં એટલા માટે જોઈન થયો છું કે હું વર્ષોથી જોઈ રહ્યો છું अमरा गरीबों मसीहा छोटो भाई वसावा साहेबे संघर्ष कर्यो अने संघर्ष करीने लोकोने जागृत कर्या। जल जमीन जंगल माटे लड़तो करी जेवी रीते अंग्रेजोनी सामे आदिवासी समाजे बिरसा दादा, टंटिया मामा, तिलक मांझी, गुरु गोविंदजी, मोतीलाल तेजावत आ बधाए अपना संघर्ष कर्या छे ने हजारों लोकोनी अहीं गाड़ी हत्याओ थई छे। एमणे पण आ देशने अंग्रेजोनी सामे लड़ाई करी अहीं गोळा अंग्रेजो आव्या हता एने भगाड़ी दीधा। आदिवासीओ कोई क्यारेय नमतुं नथी आपी एटले काळा अंग्रेजो जे बैठा छे दिल्हीनी अंदर ने जे आ समाजने लूंटवानुं काम करे छे ए लोको समजी जाय के अमारो आदिवासी समाज, एससी समाज, ओबीसी समाज, माइनोरिटी समाज जे दिवसे अमे संगठित थई जईशुं, जागृत थई जईशुं, भेगा थई जईशुं ते दिवसे बहारथी आवेला लोकोने अमे અહીંથી બહાર કરી દઈશું। કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જળ જમીન જંગલ લૂંટવા માટેનું કામ કર્યું છે। અમારે તો આજે વધારે નથી કહેવું, ખાસ કરીને મારે આજે ગુજરાતના આપણા પ્રભારી જે મારું કોંગ્રેસમાં જેમણે જોઈન કરાયું અમિતભાઈ ચાવડા અને સાથે મુકુલ વાસનિકજી સાથે સ્ટેજ પર બેઠેલા સૌ કોઈ ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો સામે ભાઈઓ બહેનો યુવાનો સૌને હું આહ્વાન કરું છું કે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આપણી લડત ચાલુ રહેશે। અમે બોલવા કરતા કામ વધારે કરીશું। ગામડે ગામડે જઈને અમે મીટિંગો કરીશું, શિબિરો કરીશું અને આખું સંગઠન સમાજનું એસસી એસટી ઓબીસી માઇનોરિટીનું સંગઠનો બનાવીશું ને આપણે જે આ ચૂંટણી હમણાં તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં અમે પરિણામો લાવીને બતાવીશું। આપ તમે જોઈ લો 14 જિલ્લાઓ 52 તાલુકા ગુજરાતની અંદર છે એની અંદર અમે જબરજસ્ત મહેનત કરીશું। બીજું સાથે સાથે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ભાજપ આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે। दिल्ली थी आवेला ठग लोकोनो एक एजेंडा गाड़ी बन्यो छे गुजरात जोड़ो यात्रा करवा माटे। ए गुजरात जोड़ो यात्रा नथी, आदिवासी तोड़ो यात्रा करे छे माणस। केम के एने आपणे सबक शीखवવો પડશે। एनु कारण छे के पण भाजपनु प्यादुज छे, बे टीम छे ए आरएसएस नी पैदाइश छे। अरविंद केजरीवाल ने आ अन्ना हजारे अने आ भाजपे ज पैदा कर्या छे। आ एना ज दीकरा छे, भाजपना ज दीकरा छे એટલે એવા લોકોને ઓળખી લેજો। એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ। માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં, જેણે આ વિસ્તારની અંદર આ બાજુથી તે બાજુ દોડવાનું કામ કર્યું પણ એસું કંઈ ઉગવાનું નથી। સાહેબ હું ડેડિયાપાડામાં 22 વર્ષ લડ્યો છું। હું 2 વખત ધારાસભ્ય બન્યા છે। એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને एमनी एक पण सीट त्या गाड़ी तालुका जिल्ला में पण नहीं आवा दीए ने आवनारी विधानसभा पण अमे एमने त्यां लावी दईशुं। अने आ भरूचनी अंदरथी ज्यारे भरूचनी भौगोलिक परिस्थिति छे आदिवासी, मुस्लिम, ओबीसी अने एससी आ मोटी वस्ती छे। आवनारा समयनी अंदर तालुका अने जिल्ला पंचायतो अमे नर्मदा अने भरूच जिल्लामांथी ऊभी करीशुं। आखा गुजरातनी अंदर अमे फरीथी आ कांग्रेसने ऊभी करशुं। जेवी रीते 31 जिल्ला पंचायतो आगळ हती एवी रीते
જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં બહુમતી આવવાની છે એ દિવસે ગરીબોનો રાજ આવશે. આ ગરીબો માટે જળ જમીન જંગલ માટે લડશું ને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી. આ એક ખેતરમાં અમે સિંચાઈ માટે પાણી લાવીશું. અમારા વિસ્તારમાં પણ અમે શેરડી કપાસ તુવેરો બધું કાયમ માટેનું અમારું અનાજ પાકે એવી વ્યવસ્થા આ કોંગ્રેસ સરકાર કરે છે. અને આ વિસ્તારની અંદર જેણે ખનીજો ચોરવાનું કામ કર્યું, જિજ્ઞેશભાઈએ કીધું કે મોટા લોકોના બંગલા શહેરોમાં બને છે. મારો આદિવાસી સમાજ ત્યાં મજૂરીએ જાય છે, કેમ કે આ વિસ્તારમાંથી જે બંગલાઓ બને છે એનું મટીરિયલ આ વિસ્તારમાંથી નીકળે છે. પથ્થરો, રેતી, પાણી અને કારીગરો પણ આપણા જ લોકો છે, મજૂરો પણ આપણા જ લોકો છે. છતાં બી આજે બંગલા એ લોકોના બન્યા છે. ને આજે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જો કેમ બધાના ઝૂંપડા જ છે ને. આટલું મોટું જંગલ હતું, એ જંગલ ક્યાં જતું રહ્યું? એટલે આવનારા સમયની અંદર આ સમાજની લડત લડવા માટે અમે ભેગા થયા છે. આવનારા સમયમાં અમે ખૂબ અમારી સાથે કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ તરીકે રાજુભાઈ પારગી ગુજરાત અને સાથે સાથે અમારા ધારાસભ્ય આનંદભાઈ, જિજ્ઞેશભાઈ, સાથે અમે બધા એવો નિર્ણય કર્યો છે કે ઉમરગામથી અંબાજી સુધી અમને પૂરું માર્ગદર્શન અમિતભાઈ ચાવડા સાહેબ અને મુકુલ વાઘસેજી અને સાથી અમારા પ્રભારી, નામ તો હવે પેલવેલા છે એટલે બધું ખ્યાલ નથી, પણ અમે ચોક્કસ આ લડાઈ લડ્યા છે. તો મારા આદિવાસી ભાઈઓ બહેનોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો છે એની અંદર જબરજસ્ત વોટિંગ કરી અને આ કોંગ્રેસને આપણે ઉપર લઈ જઈશું. અને આપણા રાહુલ ગાંધી જે યુવા છે, એટલે મારા યુવાનોને પણ કેવું છે કે એમણે જે લડાઈ છેડી છે RSSની સામે લડાઈ છેડી છે, એટલે એને આપણે પૂરો સપોર્ટ કરવાનો છે. બાકીની લડાઈઓ તો આપણે લડતા જ લઈ જઈશું. મણિપુરની અંદર જેવી રીતે ત્યાં ગાડી આદિવાસી સમાજ લડ્યો છે એવી રીતે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આપણે લડીશું. તો આવનારા સમયમાં જળ જમીન જંગલ માટે આપણે લડીશું. તો સૌ બધા ભાઈઓ બહેનો આગેવાનો યુવાનો સ્ટેજ પર મંચસ્થ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું મંતવ્ય હું પૂરું કરું છું. મહેશભાઈ